સામાજિક પ્રસંગમાં અમારે કોઈ પરવાનગીની જરૂર નથી. આજે 2 જણને માર્યા છે, કાલે તમે 10 જણને મારશો એટલે અમારે ઘરે બેસીને બંધ થઈ જવાનું છે. આ એકને એક દીકરાને તમે મારી નાખ્યા. કેવડિયા ખાતે જે 2 આદિવાસી છોકરા જયેશ તડવી અને સંજય તડવીને મારી નાખવામાં આવ્યા હતા, એમને શ્રદ્ધાંજલિ આપવા માટે સમગ્ર આદિવાસી સમાજના આગેવાનો કાર્યકર્તાની સાથે કેવડિયા ખાતે એમને શ્રદ્ધાંજલિ આપવા જવાના હતા, પરંતુ નવસારી જિલ્લાની પોલીસ દ્વારા અમારી અટકાયત કરીને અમને નજરકેદ કર્યા અને અમને જવા નહીં દીધા. વાંસદા, ચીખલી, ખેરગામ, ધરમપુર તેમજ આજુબાજુના દરેક વિસ્તારના દરેક તાલુકાના આગેવાનો ત્યાં પહોંચી ગયા છે અને અમારા જેવા આગેવાનની અટકાયત કરવામાં આવી છે, પરંતુ કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગે આદિવાસી સમાજના 2 દીકરાને જે ખૂન કરવામાં આવ્યું છે એની એફઆઈઆરમાં એ જે તે એજન્સી ટ્રાઇબલ મ્યુઝિયમ બનાવી રહી છે, એજન્સીના અને એજન્સીના માલિકોના નામ પણ એમાં નાખવા જ જોઈએ, કારણ કે આદિવાસી વિસ્તારમાં કામ કરનારી એજન્સી દ્વારા અને એમના પાડેલા ગુંડાઓ દ્વારા હત્યા કરવામાં આવી છે. અમે ઘોર નિંદા કરીએ છીએ. આવનારા દિવસમાં દરેક આદિવાસી જિલ્લામાં આના પડઘા પડશે અને અમે આ અત્યાચારના વિરોધમાં લડીને સ્વર્ગીય સંજય અને સ્વર્ગીય જયેશને ન્યાય અપાવીશું. બંને પોલીસ વડા આવ્યા છે, કદાચ સત્કાર કરવા માટે આવ્યા હોય, ક્યાંક જવાનો પ્રોગ્રામ, વનમહોત્સવનો પ્રોગ્રામ હોય ત્યાં જવાનો હોય, ત્યાં કદાચ જંગલ ખાતાવાળા મોકલેલા હોય, નહીં તો ભાઈ ચૈત્ર વસાવે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખ્યો છે ગરુડેશ્વર ખાતે. એમને શંકા કદાચ હોય કે સુખરામભાઈ અહીંયા જશે, એ હિસાબે કદાચ આવ્યા હશે. હું મારા મિત્રો સાથે બધા તૈયાર થાય એટલે મૃતક સંજયભાઈ અને મૃતક બીજા ભાઈ છે, એમના બંનેના ઘરે શ્રદ્ધાંજલિ પ્રોગ્રામમાં નહીં પણ આદિવાસી રીતિ રિવાજ મુજબ 12મા સુધી 13મા સુધી આદિવાસીઓ સગા સંબંધીઓ સમાજવાળા જ્યાં આવો પ્રસંગ બન્યો હોય ત્યાં બેસવા માટે જતા હોય છે અને હું એમના ઘરે બેસવા જવા માટેનો પ્રયત્ન કરું છું.